MS યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા યુવા ટુરિઝમ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે માટે હાર્દિક ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમના અભ્યાસક્રમો અંતર્ગત 100થી વધુ ઉત્કૃષ્ટ લોકકલા ચિત્રો મોડેલ મેકિંગ કોર્સ હેઠળ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોના 3D જટિલ મોડલ્સ બેઝિક્સ ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોરી અંતર્ગત પ્રવાસન અને પર્યટનની મૂળભૂત બાબતો પર માહિતીપ્રદ પોસ્ટર્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કોર્સ હેઠળ ભારતના વિવિધ સ્મારકો, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ફ્રોમ ફેમિલી એન્ડ કોમ્યુનિટી पर्सपेक्टिव कोर्स अंतर्गत लोकप्रिय प्रवासी आकर्षणों दर्शावता विविध भारतीय राज्यों नक्शा, कोर्स ट्रावेल एजेंसी और टूर, इन्फोग्राफिक्स, लैंडस्केप एंड गार्डन डिजाइन कोर्स हेठळ लैंडस्केपिंग पर ध्यान केंद्रित करता स्मारकों कॉलेज, लाइटिंग इन इंटीरियर्स कोर्स हेठळ इनोवेटिव लैम्प्स प्रथम वर्ष, बीजा वर्ष, तीजा वर्ष और मास्टर्सना विद्यार्थीओ द्वारा काळजीपूर्वक तैयार करवामां आवेल छे, जे तेमनी सर्जनात्मकता और प्रतिभा दर्शावे छे। प्रदर्शनનો સમય સવારે 11 થી સાંજે 4 સુધી રાખવામાં આવ્યું છે અને કલાત્મક અભિવ્યક્તિઓની પ્રશંસા અને વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીનો હેતુ વૈશ્વિક સમુદાયમાં પર્યટનના મહત્વ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય પર તેની અસર વિશે જાગૃતિ ફેલાવવાનો છે। जैसा कि आपको मालूम है कि वर्ल्ड टूरिज्म डे है, उसमें द महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ौदा के फैकल्टी ऑफ कम्युनिटी साइंस फैकल्टी की ओर से ये पूरा आयोजन किया गया है। हम लोग जो यहाँ पर हमारे युवा टूरिज्म क्लब्स जो हम लोग चला रहे हैं, उसमें जितने स्टूडेंट्स हमारे पार्टिसिपेट करते हैं उन लोगों ने बहुत ही सुंदर ही आयोजन किया है। आप बिगनिंग में अगर देखें तो सारे स्टेट्स की झलकी देखने को मिलती है, कितने तरह की आर्ट्स पैटर्न हैं वो सारी चीज़ दिखाया हुआ है। यहाँ पर भी आप देख रहे हैं सारे बच्चों ने, इवन FY SY के बच्चों ने इतनी अच्छी कला का प्रदर्शन किया हुआ है। अभी इन पेंटिंग्स को हम लोग किस तरह से यूज़ करेंगे, एक ऐसा मॉडल भी हम लोग इस्टेब्लिश करने का सोच रहे हैं कि ये जो बच्चे पेंटिंग्स बनाते हैं इनको हम लोग एग्जीबिशन के फॉर्म में इसको सेल करेंगे और उससे जो इनकम आएगी वो हम उन्हीं बच्चों को देंगे जिन्होंने ये पेंटिंग बनाया है। तो हमारे राष्ट्रीय शिक्षा नीति का जो एक मैंडेट है, अर्न वाइल लर्न, जब आप सीखते हैं उस समय अर्निंग भी करिए साथ साथ, तो ये एक उसका भी जीता जागता उदाहरण है। और आने वाले समय में मुझे लगता है इस प्रकार से MS यूनिवर्सिटी में पढ़ने वाले सभी बच्चों के लिए ये मॉडल एप्लीकेबल होगा कि वो जब अपनी पढ़ाई कर रहे हैं तो पढ़ाई के साथ साथ किस प्रकार से वो अर्निंग भी कर सकें, किस प्रकार से कुछ अपना पॉकेट मनी भी अर्न कर सकें। इस दिशा में एक महत्वपूर्ण कदम है। आज के इस अवसर पर मैं पूरे फैकल्टी ऑफ कम्युनिटी साइंस के सारे फैकल्टी मेंबर्स, टीम्स सभी को धन्यवाद व्यक्त करता हूँ कि उन्होंने एक बहुत ही सुंदर आयोजन किया। धन्यवाद। આજે જે અમારું વર્લ્ડ ટુરિઝમ ડે અમે સેલિબ્રેટ કરીએ છીએ એ યુવા ટુરિઝમ ક્લબ છે, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ પાર્ટિસિપન્ટ છે, તો એ બંને સાથે મળીને આ સેલિબ્રેશન થાય છે। અને મુખ્ય હેતુ છે અમારું કે યુવાને ખબર પડે કે આપણે કેવી રીતે બેનિફિટ કરી શકીએ છીએ। આજે વર્લ્ડ ટુરિઝમ ડેના માધ્યમથી લોકોને આપણે કહીએ છીએ અને યુવાને આપણે કહીએ છીએ કે આપણા દેશમાં કેટલી બધી આવા સ્થળો છે, કેટલા બધા જગ્યાઓ છે જે એ લોકોને ખબર નથી, નોલેજ નથી। તો આ એક માધ્યમ છે કે એમને ખબર પડે કે કેટલા બધા સ્ટેટ્સ છે, આટલી બધી ટુરિસ્ટ પ્લેસીસ છે અને આપણે લોકોને હેલ્પ કરી શકીએ જોબ જનરેશન માટે, ઇન્કમ જનરેશન માટે, અને જે લોકલ કમ્યુનિટી છે એની સહાય આપીએ તો બધાને આર્થિક રીતે મદદ થાય, કલ્ચરલ આપણું આગળ વધે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપણું પ્રચાર થાય એનું, તો આ એનું હેતુ છે।
આની પાછળ. અમે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ છે ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટના, અને આજે અમારા અહીંયા વર્લ્ડ ટુરિઝમ ડે અને ટુરિઝમ અને હોસ્પિટાલિટીના રિગાર્ડિંગ ઉજવાયેલું છે આ ફંક્શન, જ્યાં અમે ઇન્ડિયાની ઘણી બધી વિભિન્ન ટુરિસ્ટ પ્લેસીસને બતાવીએ છીએ, વિભિન્ન પ્રકારના ફોક આર્ટ ફોક કલ્ચરને અમે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, જ્યાં અમે ઇન્ડિયામાં ડિફરન્ટ હોસ્પિટાલિટીઝ અને ટુરિઝમને પણ પ્રમોટ કરીએ છીએ. અમે પ્રદર્શન કરીને લોકોને બતાવવા ઈચ્છીએ છીએ કે ઇન્ડિયામાં ઘણી બધી આવી જગ્યાઓ છે જે જોવાલાયક છે, આવી બધી ઐતિહાસિક જગ્યાઓ છે, એટલી બધી સ્પિરિચ્યુઅલ જગ્યાઓ છે જ્યાં આપણે જવું જોઈએ. આપણા દેશમાં છે આ જગ્યા, તો એને પ્રમોટ કરીએ છીએ અમે કે લોકોને એટલી ખબર નથી કે કેટલી બધી જગ્યાઓ છે ઇન્ડિયામાં જોવા માટે, જે ફોરેનર્સ જોવા આવે છે પણ આપણે આ દેશના થઈને જોતા નથી. આપણે પોતાના જ સ્ટેટમાં એટલી બધી હિસ્ટોરિકલ અને સ્પિરિચ્યુઅલ જગ્યાઓ છે જે આપણે જોવી જોઈએ, જે આપણે શીખ પણ આપે છે, હિસ્ટ્રીની શીખ આપે છે, આપણે સ્પિરિચ્યુઆલિટી અને આપણા સંસ્કારો અને સંસ્કૃતિની જાણ પણ આપે છે. આપણા સકીના ગાથાવાલા.